સુરતની મહિધરપુરા પોલીસે બાતમીના આધારે વરાછા વિસ્તારમાંથી ચોરીની 2 મોટરસાયકલ સાથે એક રીઢા ચોરને ઝડપી પાડી મુદ્દામાલ કબજે લીધો હતો. લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ ઝમીરે કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે વાહન ચોરી, ગરફોડ ચોરી, લૂંટ સહિતના બનેલા ગુનાઓમાં પોલીસથી બચવા નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા તેમજ આવા બનતા ગુના અટકાવવા માટે મહિધરપુરા પોલીસ ઇન્સ્પેક્ટરને ખાસ સૂચના આપી હતી. જે અન્વયે મહિધરપુરા પોલીસ ઇન્સ્પેક્ટરે સર્વેલન્સ પીએસઆઈ અને તેમની ટીમને વાહન ચોરી, ગરફોડ ચોરી, લૂંટ સહિતના બનેલા ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માર્ગદર્શન આપતા પોલીસની જુદી જુદી ટીમ પેટ્રોલિંગમાં હતી. તે સમયે ચોક્કસ મળેલી માહિતીના આધારે વરાછામાંથી એક શંકાસ્પદ ઇસમની અટકાયત કરી પૂછપરછ કરતા 2 મોટરસાયકલ ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. પોલીસે આરોપી રોહિત દોગા પાસેથી ચોરીની 2 મોટરસાયકલ કબજે કરી આગળની કાર્યવાહી કરી હતી.